ભરૂચમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન અવારનવાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો। ભરૂચ શહેર જિલ્લામાં અઠવાડિયા બાદ હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે પુનઃ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ સાથે રાત્રિથી વરસાદી માહોલની જમાવટ થઈ ગઈ હતી। ભરૂચમાં સમગ્ર દિવસ દરમિયાન ક્યારેક ધીમા ધારે તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અટકાવનારી ગરમી બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। 4 સપ્ટેમ્બરના સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં નેત્રંગમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 28 મિલીમીટર વરસાદ વરસ્યો હતો અને અન્ય તાલુકામાં વરસેલા વરસાદની વિગતો જોતા ભરૂચમાં 13 મિલીમીટર, આમોદમાં 1 મિલીમીટર, જંબુસરમાં 12 મિલીમીટર, વાગરામાં 6 મિલીમીટર અને હાસોટમાં 8 મિલીમીટર અને વાલિયામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। લાંબા સમયના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ। હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર। ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે। તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો। આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો। ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch। અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે। એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025। ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે। 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે। અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ। દર્શકો, મોડું ના કરો, આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે। ગણપતિ બાપ્પા મોર્યા।